તાલુકા યુવા ભાજપ દ્વારા મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરાઈ, જેમાં નાના બાળકોને પતંગ તથા ચીક્કી, તલના લાડુ, બિસ્કિટ તથા શેરડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. આજના દિવસે દાનનો અનેરો મહિમા રહેલો છે. આજના દિવસે દાન પુણ્ય કરવાથી, સત્કર્મો કરવાથી પુણ્યનું ભાથું ભેગું થાય છે. આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એક મહિનો ચાલતા કમુરતા આજે પૂરા થાય છે અને આજથી સારા કામોની શરૂઆત થાય છે. ચૂડામાં ચોતરફ આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે. બાળકો હોય કે વૃદ્ધો, આજે સૌ કોઈ પતંગ ચગાવવા પોતાના બાળપણને યાદ કરી રહ્યા છે. બાળકો પતંગ ચગાવવા પોતાના ઘરના ધાબા પર ચડી ગયા છે. એક તરફ કાયપોચીની બૂમો પડી રહી છે અને તલના લાડુ, શેરડી અને ચીક્કીની મોજ માણી રહ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ મહામંત્રી વિજયભાઈ શેખ, ચૂડા તાલુકા પંચાયત સદસ્ય કીર્તિસિંહ રાણા, ચૂડા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મીઠાપરા, યુવા ભાજપ મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ તથા હાર્દિકભાઈ માતરાણીયા, ભરતભાઈ, સંજયસિંહ અને યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.